यज्ञस्तपो यज्ञ योगयज्ञस्तथा परे स्वाध्याय ज्ञानयज्ञश्च यतया संसितव्रता. કેટલાક લોકો દ્રવ્ય સંબંધી યજ્ઞ કરવાવાળા છે, કેટલાક લોકો તપસ્યારૂપ યજ્ઞ કરવાવાળા છે, કેટલાક બીજા યોગરૂપ યજ્ઞ કરવાવાળા છે, કેટલાક અન્ય લોકો અહિંસ આદિ તીક્ષ્ણ વ્રતોથી યત્નશીલ રહીને સ્વાધ્યાયરૂપી જ્ઞાન યજ્ઞ કરવાવાળા છે. તો ભગવાન ચોથા અધ્યાયમાં બહુ કર્મયોગને બહુ આગળ વધાર્યો છે. કર્મયોગને એવી જગ્યાએ લઈને ભગવાને ઉપર રાખ્યું છે. ભગવાન કહે છે કે કર્મયોગ દ્વારા આગળ વધતો વધતો તું મને પામી જઈશ. જ્ઞાન યોગથી પણ તમે મને પામી શકો છો, કર્મયોગથી પણ તમે પામી શકો છો. કર્મયોગ કરતાં કરતાં મનુષ્ય એટલો બધો નિર્માલ્ય, એટલો બધો શૂન્ય થઈ જાય છે, પોતાનો અહંકાર એટલું બધું એનું વિલીન થઈ જાય છે કે ધીરે ધીરે એટલો ખાલી થઈ જાય છે કે જેમ માણસ ખાલી થઈ જાય, જેટલો માણસ અહંકારથી મુક્ત થાય એટલી એમાં દિવ્યતાનો પ્રવેશ થાય છે. આ આધ્યાત્મિક જગતનો કાયદો છે. જેટલા આપણે નિરહંકારી થઈએ એટલા પરમાત્મા વધારે ને વધારે આપણામાં પ્રવેશ કરે. પરમાત્મા તો પ્રવેશ કરવા તૈયાર જ છે, પણ આપણે એમને બહાર રોકી રાખીએ છીએ કે તમે આવતા નહીં, મને મારું કામ કરવા દો. આપણે જેટલા ખાલી થઈએ, જેટલા નિર્માલ્ય થઈએ, જેટલા અહંકાર શૂન્ય થઈએ, જેટલા આપણો ઈગો ઓછો કરીએ, એટલો ધીરે 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 પરમાત્મા આપણામાં પ્રવેશ કરે છે. જેમ જેમ ઈગો થાય એટલે શું થાય કે આપણું મન પણ એક નિર્મળ થતું જાય છે. કારણ કે જે કંઈ આપણે રાજ રમતો જગતમાં કરતા હોય છે, આને પાડું ને આને પાડું ને આ કરું ને તે કરું, એનો આધાર આપણો અહંકાર હોય છે. હું કંઈક કરી બતાવવા માગું છું, હું જગતમાં કંઈ, મારી પાસે પણ એક ફર્સ્ટ ક્લાસ મોટું પેલેસિયર હાઉસ છે, બતાવવા માગું છું લોકોને. એની અંદર આપણે રમતો કરતા હોય છે. જેટલો માણસ આવા અહંકારથી મુક્ત થતો હોય છે એટલું એનું મન પણ એટલું નિર્મળ થતું જાય છે. અને જેટલું મન નિર્મળ થાય, જેટલો મનુષ્ય અહંકાર શૂન્યતામાં પ્રવેશ કરે, એટલો વધારે ને વધારે પરમાત્મા એમાં વધારે પ્રવેશ કરે. આપણું જીવન બહુ જટિલ થઈ ગયું છે. પહેલાં જમાના કરતાં, પહેલાં આપણા મા બાપ હતા એ લોકોના કરતાં અને એમના મા બાપ કરતાં પણ આપણું જીવન જરા બહુ કોમ્પ્લેક્સ થઈ ગયું છે, બહુ જટિલ થઈ ગયું છે. આપણે બહારથી જુદા છે ને અંદરથી જુદા છે. બહારથી આપણે હસ્તોચેરો રાખીએ છીએ, બહુ સારી સારી વાતો કરીએ છીએ, પણ મનમાં એમ થાય કે આ એ તો આપણે વખાણ કરીએ પછી કે આ એને ઓળખું છું સારી રીતે, દાળમાં કંઈ કાળું છે મને પહેલેથી ખબર છે. મનુષ્યની બે પ્રતિભા થઈ ગઈ છે, બહારથી જુદો અને અંદરથી જુદો. અને એને લીધે મનુષ્ય પોતે દુઃખી છે. કારણ કે જ્યારે મનુષ્ય અને અંદરથી બહાર જુદો હોય ત્યારે એટલો નિર્મળ નથી, એટલું એનું મન શુદ્ધ નથી, એટલી પવિત્રતા ઓછી છે, એટલો પરમાત્મા ઓછો આવે છે. ભગવાન રામ કહે છે કે નિર્મલ મનજન સો મહે પાવા. જેનું મન નિર્મળ છે એ જ મને પામી શકે છે, બીજા લોકો પામી શકતા નથી. બહુ $1 બિલિયન કમાયા હોય, $1 ટ્રિલિયન કમાયા હોય, આમ કરીને તેમ કરીને પછી મંદિરમાં મોટું ડોનેશન કરવાથી ભગવાન મળતા નથી. મન જેટલું નિર્મળ હશે એટલા ભગવાન વધારે પ્રવેશ કરશે. નિર્મલ મનજન સો મોહે પાવા, મોહે છલ છિદ્ર કપટ નહીં પાવા. જે બહુ ગેમ્સ કર્યા કરે છે, જાત જાતની રમતો કરે છે, જાત જાતનો અહીંથી તેથી ઉદાસતા કર્યા કરે છે, એ રીતે આગળ વધ્યા કરે છે, એ લોકો મને કોઈ દિવસ પામી શકશે નહીં. ભગવાન રામે બહુ ચોખ્ખું કહ્યું છે. ઇવન શ્રીમદ ભાગવતમાં પણ કપિલ દેવે માતા દેવહૂતિને પણ એ જ ઉપદેશ આપ્યો કે જેનું મન નિર્મળ છે એ મને પામી શકશે. જેટલું મન નિર્મળ હશે, જેટલું મન અહંકારથી આપણે મુક્ત હોઈશું, એટલું ઈશ્વરનું ઉદ્ઘાટન, ઈશ્વર વધારે ને વધારે આપણામાં પ્રગટ્ય થશે. ઈશ્વરનું પ્રાગટ્ય એ તો છે જ, આપણામાં જ બેઠો છે. એવું નથી કે ક્યાંક બહાર જવાનું છે, એ આપણામાં જ બેઠો છે. ઈશ્વર સર્વભૂતાનાં હૃદિદેશે તિષ્ઠતિ અર્જુન, ભ્રામયન સર્વભૂતાની યંત્રારૂઢાની માયા. ભૂત માત્રના હૃદયમાં હું બેઠેલો છું.
ભૂત માત્રનામાં હૃદયની અંદર જ હું બેઠો છું, ક્યાંય બીજે ડાફા મારવાની જરૂર નથી. ખાલી કબીર કહે છે કસ્તુરી કુંડલ બસે, કે કસ્તુરી મૃગ હોય એને કસ્તુરીની વાસ ક્યાંથી આવે છે? એ દોડ્યા કરે દોડ્યા કરે દોડ્યા કરે, એને મળે જ નહીં, પણ એની ડ્યુટીમાં જ છે કસ્તુરી. એવી રીતે ઈશ્વર આપણામાં જ છે. કબીરજી પણ કહે છે કે મન એસો નિર્મલ ભયો, જૈસે ગંગા નીર, પાછે પાછે હરી ફિરે, કહેત કબીર કબીર. મારું મન એટલું નિર્મળ થઈ ગયું છે, ગંગા જળ જેવું નિર્મળ થઈ ગયું છે. એ જમાનાની ગંગાની વાત કરો છે, જ્યારે ગંગા બહુ શુદ્ધ હતી, પવિત્ર હતી, નિર્મળ હતી. ક્લીન વોટર વોઝ વેરી ક્લીન એન્ડ ડિવાઇન. તો કે મારું મન એટલું નિર્મળ થઈ ગયું છે, એમાં જરા પણ અસ્વચ્છતા નથી. કે મન એસો નિર્મલ ભયો, જૈસે ગંગા નીર, ગંગા નીર જેવું, ગંગાના પાણી જેવું મારું મન નિર્મળ. અને એને લીધે શું થયું છે? પાછે પાછે હરી ફેરે, ભગવાન મારી પાછળ ફરે છે અને મને બોલાવે છે, કહેત કબીર કબીર. આ અવસ્થા થાય છે જ્યારે ભક્ત એકદમ નિર્મળ થઈ જાય તો ભગવાન એની પાછળ આવે છે. આપણી દશા ઊંધી છે, આપણે ભગવાનની પાછળ દોડવું પડે છે. પરંતુ જ્યારે ભક્ત એક ક્ષણમાં પહોંચે છે ત્યારે ભગવાન જે છે તે ભક્તની પાસે આવે છે, ભક્તની અંદર જ પ્રવેશ કરે છે. ગીતામાં પણ ભગવાન કહે છે સમોહમ સર્વભૂતેષુ નમે દ્વેષ્યસી ન પ્રિય, ये भजन्ति tu माम भक्त्या मयि ते तेषु चाप्य. ભૂત માત્રમાં હું સમાન ભાવે છું. I am resident in every human being, every living being. Not only human being, but every living being. સમોહમ સર્વભૂતેષુ, મને કોઈ ડિસ્ક્રિમિનેશન, સમાન ભાવે છે. નમે દ્વેષ્યસી ન પ્રિય, મને કોઈના પ્રત્યે ફેવર નથી, કોઈના પ્રત્યે દ્વેષ નથી. However, એ ભજનથી જો મામ ભક્ત્યા, જે મારી જોડે one who is in a loving relationship with me, one who is attached with me in a devotional relationship, મયી તે તેષુ ચામ, હું એમનામાં છું, તેઓ મારામાં છે. See a beautiful formula. Krishna's language is mathematical. મયી તે તેષુ ચાપ્ય, હું તેમનામાં છું અને હું તેમનામાં હું તો તેઓ મારામાં પણ છે. If I am in somebody, then that somebody is also in me. There is something called communion. One merged into another. ભગવાન અને ભક્ત એક થઈ જાય છે અને એ રીતે કબીર કહે છે કે પાછે પાછે હરી ફિરે, કહેત કબીર કબીર. ભગવાન મારી પાછળ ફરે છે અને મને બોલાવે છે, કબીર કબીર મારી સામે જો. આપણે ભગવાનને કહેવું પડે મારી સામે જરા જોજો, મારી છોકરીનું ગોઠવી દેજો જરા, એક મર્સિડીઝ કારની ગોઠવણ કરજો, આપણે કહેવું પડે. પણ અહીંયા ભગવાન અવસ્થા ઊંધી થાય છે. ભગવાન, કારણ કે ભગવાન જે છે ભક્તાધીન છે, એ ભક્તની સેવા કરવાને માટે ઉત્સુક છે. બધા ભક્તોના કાર્ય ભગવાને ઇતિહાસમાં દાખલા છે. હરિને ભજતા હજુ કોઈની લાજ, જતા નથી જાણી રે, જેની સુરતા સાંભળી અને સાથ વધે વેદ વાણી રે. જે ભગવાનમાં ઓતપ્રોત છે તે ભગવાન પણ એનામાં જ ઓતપ્રોત છે. અને બધું લીવ ઇટ ટુ મી, ભગવાન કહે છે ડોન્ટ વરી, ડોન્ટ વરી અબાઉટ એનીથિંગ, જસ્ટ લીવ ઇટ ટુ મી એન્ડ ઇટ વર્ક્સ. પણ આપણને શ્રદ્ધા નથી હોતી ને, કારણ કે ઇટ્સ વેરી ડિફિકલ્ટ. ભગવાન કહે છે અનન્યાસ ચિંતયંતો મામ યે જના પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમ વહામ્યમ. જે અનન્ય ભાવે મારી સાથે પ્રેમથી જોડાઈ ગયો છે એના જિંદગીના ભરણ પોષણની જવાબદારી હું લઉં છું. આવું વચન તમને ક્યાંય નહીં મળે જગતમાં. જગતનું કોઈ શાસ્ત્ર નથી એની અંદર આવું ભગવાને કહ્યું કે તમારા ભરણ પોષણની જવાબદારી પણ હું લઉં છું, હું લેવા તૈયાર છું. પણ એક જ, તું મારા પર છો. You leave it to me and work with me. Come in a start a romantic relationship with me. I want to start a romantic relationship. I want to be in love with you. You also be in love with me, and there'll be oneness. There'll be oneness of one another will be merged into one another. How a couple is merged into another. આપણે કોઈના હસબન્ડને જરા ખકડા મારે એની વાઈફ બચાવવા માટે આવે કે તમે મારા હસબન્ડને એવું કેમ કહો છો, હવે
નથી આવતી વાઈફો કે સારું એ જ દાવનો છે. હું જે ના કહી શકી તમે કહ્યું શાબાશ, અથવા તો વાઇસ વર્સા, અધર વે રાઉન્ડ ઓલ્સો ઇઝ ટ્રુ. કારણ કે એ જે હસબન્ડ વાઈફના રિલેશનમાં પણ આપણું મન સ્વચ્છ નથી રહ્યું, નિર્મળતા રહી નથી, એકબીજા પ્રત્યે 100% રિસ્પેક્ટ, સન્માન, ટ્રસ્ટ રહ્યો નથી. કંઈ ને કંઈ ડાઉટફુલ લાગ્યા કરે છે, આમાં કંઈક લાગે છે, આમાં કંઈક લાગે છે, તમે પણ એવું કહ્યું, મેં પણ એની એ બધી વાતો કરવાની આપણે જરૂર નથી. કહેવાનો ભાવાર્થ એવું કે કર્મયોગ કરતાં કરતાં મનુષ્ય એટલો નિર્મળ થઈ જાય છે કે હું કરતો નથી, જે ભગવાન કરાવે છે એ હું કરું છું. મેં કશું કર્યું જ નથી, હું કોણ કરનારો મોટો આવ્યો, અને કર્મના ફળ ઉપર મારો અધિકાર જ નથી. મને કર્મના ફળની કોઈ આશા નથી. ભગવાન આપશે તો ઠીક છે, પ્રસાદ તરીકે સ્વીકારીશું, નહીં આપે તો પણ બધાને ધન્યવાદ છે. એ ભાવનાથી જે કર્મ કરે છે એનો એટલો બધો શૂન્ય થવા માંડે છે, એટલો બધો ખાલી થવા માંડે છે, એનું મન એટલું નિર્મળ થઈ જાય છે, એની બુદ્ધિ એટલી પવિત્ર થઈ જાય છે કે એના હૃદયમાં આનંદની ઉપલબ્ધિ થાય છે. તમે કરી જોજો, એક નિષ્કામ કર્મ કરી જોશો, કોઈને કંઈ આશા વિના તમે એને કંઈક થોડી મદદ કરશો તો પણ, અને મદદ કરીને છટકી જશો ને તો તમારા હૃદયમાં આનંદ આવશે. કેમ કે નિષ્કામ કર્મ કરવાથી એટલો ભગવાન તમારામાં પ્રવેશ કરે છે, થોડો તો થોડો. અને ભગવાન શું છે? ભગવાન તો સચિત આનંદ સ્વરૂપ છે કે ભગવાન પ્રવેશ કરે એટલે આનંદ પણ થાય. એટલે કોઈ પણ જગ્યાએ, મંદિરોમાં કે ઇવન સોશિયલ ગેધરિંગ્સમાં તમે નિષ્કામ કર્મ કરો, બીજાની સેવા કરો, અને સેવા કર્યા પછી ત્યાંથી પાછળ સામી જાઓ. ત્યાં પછી માઇકમાં આપણું નામ લેવાયું કે નહીં, કે થેન્ક યુ જયદેવભાઈ, તમે આટલું કામ, અને પછી તો અમારું નામ લેવા તમે ઝઘડવા નથી જતા. અહીં તો વોલન્ટિયરોનું લાંબુ લિસ્ટ હોય, બધાનો આભાર માનવો પડે છેલ્લે, નહીં તો કેટલાને ખોટું લાગી જાય. કામ સારું કર્યું છે, નો ડાઉટ અબાઉટ ઇટ, પણ એ નિષ્કામ કર્મ નથી. હું સારું કામ કરું અને મારે નામ લેવડાવવાની આશા હોય તો પતી ગયું, એ નિષ્કામ કર્મ નથી. મેં સારું કામ કર્યું, સામે મને કીર્તિ અને યશ મળી ગયો, લોકોમાં જરા વાહવા થઈ, એ કોઈ નિષ્કામ કર્મ નથી. કામ સારું છે પણ એ નિષ્કામ કર્મ નથી. કૃષ્ણની નિષ્કામ કર્મની વ્યાખ્યા એવી છે, કોઈ પણ જાતની આશા રાખ્યા વિના એકદમ નિર્માલ્ય ભાવે જે સેવા કરે છે. કરનાર હું નથી, ઉપરવાળો કરાવે છે, હું કરું એ એવી અજ્ઞાનતા નથી. અને મનુષ્ય કરે છે અને ભૂલી જાય છે. પોતાની ચાદર મનુષ્ય સ્વચ્છ રાખે છે, રાતે સુવા જાય છે બધું ખંખેરીને સુઈ જાય છે. મેં કશું કર્યું નથી, ભગવાને જે કરાવ્યું તે મેં કર્યું છે, કરનાર હું. એવી ભાવનાથી જ્યારે મનુષ્ય કર્મ કરતો જાય છે ત્યારે એક એવી અવસ્થા આવે છે, એ અવસ્થાને કૃષ્ણ કહે છે બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિ બ્રહ્માગ્નો બ્રહ્મણારુતમ બ્રહ્મૈવ તેન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિના. એવા વ્યક્તિ માટે ચારે બાજુ બધું બ્રહ્મ જ સ્વરૂપ છે. એવું નહીં કે દેખાય છે, એ બ્રહ્મનો અનુભવ કરે છે. બ્રહ્મ દેખાતો નથી, કારણ કે બ્રહ્મ તો દ્રષ્ટા છે. He is a seer, not seen. બ્રહ્મ દ્રશ્ય નથી, બ્રહ્મ દ્રષ્ટા છે. ભગવાન દેખાતા નથી, ભગવાનનો કેવળ અનુભવ જ થઈ શકે છે. યુ કેન ઓનલી એક્સપિરિયન્સ હિમ ઇનસાઇડ યોર હાર્ટ. અને એ અનુભવ થાય, ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ડિસ્ક્રાઇબ ઇટ ટુ અધર પીપલ. જેને અનુભવ થાય એની વાઈફને કે હસબન્ડને કે તો એ માને નહીં કોઈ. બેસો ને, આઈ નો યુ વેરી વેલ. છોકરા પણ માને કે આઈ થિંક ડેડ યોર સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ, યુ શુડ કન્સલ્ટ એ સાયકોલોજિસ્ટ ઓર સમથિંગ. કારણ કે આ જે છે ને, જે અધ્યાત્મમાં પ્રવેશ કરે છે એને ગાળો થઈ ગયો છે, લેબલ સ્વીકાર કરવું પડે છે. બિકોઝ યોર થિંકિંગ ચેન્જીસ. તમારી દ્રષ્ટિ બદલાઈ જાય છે, તમારી સૃષ્ટિ બદલાઈ જાય છે. યુ આર લિવિંગ ઇન અનધર વર્લ્ડ and other people are living in another world. Eventually they will start labeling you as mad person, crazy guy. ભક્તોને બધાએ ગાડા જ કર્યા છે. ઇતિહાસમાં દાખલા છે. અમારો ગેલો નરસૈયો, ગાડો નરસિંહ મહેતા, મીરા ગાડી રસ્તા પર નાચે છે, એકનાથ ગાડો, પેલો ગાડો, બધાને ગાડાનું લેવલ સમાજ આપે છે.
કારણ કે સમાજને એમ લાગે કે વોટ ઇઝ ધીસ ગોઈંગ ઓન, પણ એની દ્રષ્ટિએ સમાજ ગાંડો છે, સમાજની દ્રષ્ટિએ એ ગાંડો છે. બંને એકબીજાને ગાંડા જ ગણે છે, પણ સમાજ શું કરે છે, એને ગાંડો ગણીને એની મસ્કરી કરે છે, પણ સંત સમાજને ગાંડો કહેતો નથી. જાણે છે કે ગાંડો છે, સમાજ ગાંડો છે, પણ સંત કહેતો નથી. સંતના હૃદયમાં દયાની અને કરુણાની લાગણી છે કે કેવી રીતે જે મેં અનુભવ કર્યો છે એ અનુભવ એમને પણ મળે એવી એની કરુણા છે. જ્યારે કોઈકને ગાળો કહીએ છીએ તો વી આર ટોકિંગ વિથ એ સેન્સ ઓફ રિડિક્યુલનેસ. એમની આપણે મસ્કરી કરીએ છીએ. સંત પણ આપણને ગાળા કહે છે, સમજે છે, પણ કહેતા નથી. પણ આપણે એમાંથી આપણને એ ગાણપણમાંથી બહાર લાવવાનો એ પ્રયત્ન કરે છે. પણ જેટલો પ્રયત્ન કરે છે એટલો વધારે પાછું લોકો એમને વધારે જસને માથે જૂતિયા નાખે છે. આવું થાય છે જગતમાં. કારણ કે કોઈ પણ દિવ્યતા સમાજમાં અવતરણ કરે, કોઈ પણ દિવ્ય વ્યક્તિ ઉત્પન્ન થાય, એ સત્ય બોલશે અને સત્ય જે છે તે એસ્ટાબ્લિશમેન્ટની અગેન્સ્ટ જશે. કારણ કે જે ચાલતું આવ્યું છે એનાથી વિરુદ્ધ બોલવાનું બધા લોકો લાગશે. સો ધ હોલ સોસાયટી વિલ ગો અગેન્સ્ટ ઇટ. So that's why people try to poison Mira. Socrates was poisoned. Mansoor the Chudikara. Osho Rajneesh was poisoned in the American jail. That's what people say. And there are also evidences. So, કોઈ પણ enlightened master આવે અને જે બોલવાનું ચાલુ કરે તો સમજી લેવાનું કે આખો સમાજ એનો વિરોધી થઈ જશે. થઈ જ જાય. કારણ કે તમારી જૂની માન્યતાઓના પ્રમાણે ના બોલે, એના પ્રમાણે બોલે. બુદ્ધએ બોલવાનું ચાલુ કરીને બધા બ્રાહ્મણો વિરોધ થઈ ગયા કે તમે તો વેદોની વિરુદ્ધ બોલો છો. બુદ્ધ એકચ્યુઅલી વેદોની વિરુદ્ધ નહોતા બોલતા, વેદોને બીજી પાલી ભાષામાં બોલતા હતા. પણ બ્રાહ્મણોનો કે તમે સંસ્કૃતમાં કેમ નથી બોલતા? પણ વેદો તો ચોપડીઓમાં છે. જે બુદ્ધ બોલે છે એ વેદ સ્વરૂપ જ છે. બુદ્ધ જીવતા જાગતા વેદ છે. પણ એ લોકો સ્વીકાર ના કરે છે કે મન આપણું સમાજનું મન એટલું રિજિડ હોય કે જે અંદર જે લખ્યું છે એ જ બોલવાનું, બીજું કંઈ આગળ બોલવાનું નહીં. જ્યારે ફરીથી જીસસ ક્રાઇસ્ટ જન્મે તો બધા પાદરી કે ના આવું બાઇબલમાં નથી લખ્યું, તમે કંઈ જુદું જ કહો છો. કૃષ્ણ અત્યારે પાછા જન્મે તો આપણે જ એમને કહીએ ના આવું ગીતામાં નથી લખ્યું, તમે મને ઉલ્લુ ના બનાવતા. કૃષ્ણ કહે છે હું ગીતા તને ફરીથી કહું છું, એ ગીતાને તું ફેંક, ફરીથી ગીતા આઈ એમ ગિવિંગ યુ અ મોડર્ન ગીતા. આપણે શું કહીએ કે જાઓ હવે, પેલી ગીતા આના કરતાં ચડિયાતી છે. કારણ કે whenever an enlightened, he gives you a lively thing, જીવંત વસ્તુ આપે છે. The other old scriptures are dead. ગીતા તમે ક્યારે સમજ કે એની અંદર પ્રાણ ફૂંકનારો માણસ પેદા થાય અને તમને બરાબર આપણને સમજાવે તો જ આપણે ગીતા સમજી શકીએ. શ્રીમદ ભાગવત આપણે ક્યારે પકડી શકીએ? આમ વાંચીએ તો ના પકડી શકાય. ભાષાંતર ખબર પડે, ટ્રાન્સલેશન ખબર પડે, ઇન્ટેલિજન્ટલી યુ વિલ અન્ડરસ્ટેન્ડ. બટ ધી એસોટેરિક આસ્પેક્ટ, જે બુદ્ધિની પારની વાત છે, ઇન્દ્રિયોની પારની વાત છે, સમયની પારની વાત છે, સ્થાનની પારની વાત છે, એ વાત તો સમજાવનારો કોઈ અવતરણ પેદા થાય, દિવ્ય વ્યક્તિ પેદા થાય એ જ સમજાઈ શકે. અને એ જ્યારે સમજાવવા જાય તો આપણું ચીલાચાલું મન શું કે ના આવું નથી લખ્યું છે, આપણે લખેલું જોઈએ, આવું આમાં નથી લખ્યું, આવું આમાં નથી લખ્યું. સો ધીસ ઇઝ ઓલવેઝ એ પ્રોબ્લેમ. સંત વ્યક્તિ બોલવાનું ચાલુ કરે આમ તો એ જીવંત ગીતા બોલતા હોય છે. મીરાના પદોની અંદર ગીતા છે, નરસિંહના પ્રભાતિયાની અંદર ગીતા છે, વેદ છે. પણ નરસિંહ મહેતાને નાત બાર કાઢી મૂક્યા. નરસિંહની વાણી વેદની વાણી છે, પણ નરસિંહના પ્રભાતિયા લોકો સમજ્યા નહીં. બ્રાહ્મણો એમને આ નાગર બ્રાહ્મણ છે તે હરિજનોની પાસે જઈને બેસે છે, આઉટ ઓફ ધ કાસ્ટ. એવું જ થતું હોય. હંમેશા સંત વ્યક્તિ જાણતો હોય છે કે હું બોલવાનું ચાલુ કરીશ તો આખો સમાજ મારી, પણ એનો ફાયદો થતો છે. 10% લોકો, 5% લોકો એને પકડે છે. જે જેનામાં થોડી ચાણક છે, જે થોડું આગલા જન્મથી થોડું ભાથું લઈને આવ્યા છે, જે કોઈ સાચા યોગીની શોધમાં છે, એવા લોકો એને પકડી લે છે. આખો સમાજ એનો વિરોધી નથી. અને જે લોકો પકડે છે એને સમાજ પાછા ગાણા, તમે ક્યાં આના પાછળ જાઓ છો, તમે ક્યાં ગાડાની પાછળ જાઓ છો?
નરસિંહ મહેતાને નાત બહાર કાઢ્યા હશે, પણ નરસિંહ મહેતાના જે થોડા અનુયાયી હશે તે અનુયાયીઓને પણ લોકો તો ગાળો જ દેતા હશે ને કે તમે આ ગાળાને પાછા ક્યાં ચાલો, તમે આટલા બુદ્ધિશાળી છો, તમે ડૉક્ટર થઈને એન્જિનિયર થઈને તમે આ શું કરી રહ્યા છો આજની ભાષામાં વાત કરીએ તો. પણ કહેવાનો ભાવાર્થ એવો કે જે વ્યક્તિ આંતરિક પરાકાષ્ઠાને પામ્યો છે, કર્મયોગમાં બહુ જ આગળ વધ્યો છે, એ ચારે બાજુ બધું બ્રહ્મનો જ અનુભવ થાય. પછી એના માટે કોઈ દુશ્મન ના રહે, કારણ કે દુશ્મનમાં પણ બ્રહ્મ એને દેખાય છે, મિત્રમાં પણ બ્રહ્મ દેખાય છે, પ્રાણીઓમાં પણ બ્રહ્મ દેખાય છે, જળમાં નિર્જીવમાં દરેક ચારે બાજુ એને બ્રહ્મનો અનુભવ થાય છે. હરિવ્યાપક સર્વત્ર સમાના પ્રેમ સે પ્રગટ સોઈ મેં જાના. ભગવાન સર્વત્ર ચારે બાજુ છે. ઈશાવાસ્યમિદમ સર્વમ યત્ કિંચિત જગત્યામ. જગતમાં જે કંઈ છે ત્યાં ખીચોખીચ ઈશ્વર ભરાયેલો છે. આ ઉપનિષદનું વચન છે. ઈશાવાસ્યમિદમ સર્વમ, આ જે દેખાય છે બધે જ ઈશ્વર છે. યત્ કિંચિત જગત્યામ, જગતમાં જે કંઈ છે એ ઈશ્વરનું જ સ્વરૂપ છે, ઈશ્વર જ ચાલે એવો એને અનુભવ થાય છે. અને એવો અનુભવ થાય છે એટલે યોગી ભગવાનને જ પામી જાય છે, એ બ્રહ્મ સ્વરૂપ થઈ જાય છે, એટલે ભગવાનને પામી લે છે. એટલે આવા એડવાન્સ યોગીની વાત કરે છે. એટલે ભગવાને અનેક યજ્ઞોની વાત કરી. યજ્ઞનો અર્થ એવો નથી કે ખાલી આપણે યજ્ઞ અગ્નિનું પ્રાગટ્ય કર્યું, એમાં ઘી નાખ્યું, ઘઉં નાખ્યા, પંડિતજી બધા ભેગા થઈને અંદર મંત્રોચ્ચાર કરે, છેલ્લે બધા જમીને કેમ છો, સારું છે, સોશિયલાઇઝેશન કરીને ઘેર જતા રહે, એનું નામ યજ્ઞ નથી. કર્મયોગ એક મોટામાં મોટો યજ્ઞ છે. કારણ કે નિષ્કામ કર્મ કરશો એટલે બહુ મુશ્કેલી પડશે ને તમારું ફેમિલી તમને નહીં એક્સેપ્ટ કરે કે આ શું માંડી છે. ઘરના છોકરા ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આટો એ લોકો કહેશે ને. પણ ભગવાન કહે ચિંતા ના કરીશ, હું તારી સાથે છું, આઈ એમ વિથ યુ. આખો સમાજ તમારી વિરુદ્ધ થશે પણ ભગવાન તમારી જોડે રહેશે. કસોટી તો બહુ આકરી થશે, એટલે ભગવાન કહે છે એ બહુ મોટો યજ્ઞ છે. બહુ આકરી કસોટી એટલે એક જાતનો યજ્ઞ છે ને, એ યજ્ઞમાં આપણે સળગવું પડશે. એકદમ આપણે શુદ્ધ સોનાની જેમ બહાર આવીશું. એટલે ભગવાન કહે છે કર્મયોગ પણ એક યજ્ઞ છે. અને આગલી વખત આપણે મળેલા હતા મેં તમને સંયમ અગ્નિ કે ઇન્દ્રિયોનો નિગ્રહ, ઇન્દ્રિયોનો નિગ્રહ એ પણ એક જાતનો અગ્નિ યજ્ઞ છે. એ બાબતમાં મેં તમને સમજાવ્યું હતું. અને યોગાગ્નિ વિશે પણ મેં તમને વાત કરી હતી કે યોગી ધારે તો પોતાના શરીરમાં અગ્નિનું પ્રાગટ્ય કરી શકે છે. અને એ અગ્નિઓથી ઇન્દ્રિયોની જે ભોગ વૃત્તિ જે છે, ભોગ તરફ જવાની વૃત્તિઓને એ અંદરથી યોગાગ્નિથી એ નિવૃત્ત કરી શકે છે. કારણ કે ઇન્દ્રિયોનું કામ શું છે, તરત ભોગ પાછળ જવાનું. અહીં કોઈ સુંદર વ્યક્તિ આવતી હોય, ભલે આપણે ગીતા પર વાત, તરત આપણું ધ્યાન તો ત્યાં જાય. કારણ કે the sense organs are automatically programmed to go to the sense objects. ઇન્દ્રિયોનું કામ છે ઇન્દ્રિયોના ભોગ તરફ જવાનું. ભગવાન કહે છે કે જે વ્યક્તિ ઇન્દ્રિયોના ભોગ તરફ જતી ઇન્દ્રિયોને સંયમથી, દમનથી નહીં, સંયમથી રોકી લે છે, એવું સમજીને કે હવે ભોગમાં કશું છે નહીં, એવું જાણીને, દમનથી નહીં, એવું જાણીને કે સંસારમાં કશું છે નહીં, બધા ધુમાડાના બાચકા છે. આપણે કહીએ ને પારો હાથમાં રહેતો નથી, સરકી જાય છે. ધુમાડાના બાચકા ભરી શકાતા નથી. ગમે તેટલું લોકો ભરભર કરે, આખરે બધું છોડી જ જાઓ. શું સાથે આવે છે? કશું સાથે નથી આવતું. એટલે ભગવાન કહે છે કે જગતમાં જે કંઈ તમે ભેગું કરો કચરો જ છે, એ કશું સાથે નથી આવતું. જે સાથે આવે એ જ અસલ સંપત્તિ છે. જે અહીં રહી જવાનું છે બધો કચરો છે. સાથે શું આવે છે? તમારો આત્માની ઉન્નતિ સાથે આવે છે. બાકીનો જે કચરો છે, મારા 7 બંગલોઝ और 10 consultancy clinics और 29 motels और 39 grocery stores, એ બધું અહીં જ રહેવાનું, કે સાથે નથી આવવાનું. ઉલટો એમાં બધો સમય ગયો, જીવન વ્યતીત થઈ ગયું. જન્મ તેરા બાતો હી બીત ગયો, તુને કબહુ ન કૃષ્ણ ભજ્યો, અહીં જ રહી ગયો. સાથે શું આવે છે? તમારો દિવ્ય વિચાર, તમારી આત્માની ઉન્નતિ, તમારું ધ્યાન, તમારું કીર્તન, તમારી ભક્તિ, તમારું જપ, એ તમારી સાથે આવતા જન્મે આવે છે.
ભગવાન છઠ્ઠા અધ્યાયમાં કહે છે, ગેરંટી આપે છે કે તમારે પછી આવતા જન્મમાં એકથી શરૂઆત કરવાની નથી. એવું થાય છે ને? એટલે ઘણા લોકો જન્મીને તરત જ દે આર સ્પિરિચ્યુઅલી ઓલમોસ્ટ એનલાઇટન્ડ. શંકરાચાર્ય 12 વર્ષની ઉંમરે હી વોઝ એન એનલાઇટન્ડ માસ્ટર. હાઉ કેન ધેટ હેપન? 12 વર્ષની ઉંમરે તો આપણને બરાબર સરખા કપડાં પહેરવાની પણ અક્કલ હતી. શંકરાચાર્ય વોઝ એન એનલાઇટન્ડ. એકનાથ 12 વર્ષે જાગૃત થઈ ગયા. સંત જ્ઞાનેશ્વર 16 વર્ષે તો જ્ઞાનેશ્વરી ગીતા લખી. 16 વર્ષની ઉંમરે જ્ઞાનેશ્વરી ગીતા એમાં લખી. ઘણા માણસો આવીને આગલા જન્મનું બાથું લઈને આવતા હોય છે. મને ખબર નથી જીવતા, મને લાગે છે મે બી કોઈક બીજા હશે. એટલે કહેવાનો ભાવ શું કે તમારી સાથે આવે છે શું? એક જ વસ્તુ આવે છે, આપણી આત્માની જે પ્રગતિ કરી છે એ તો આપણી જોડે આવે છે. બીજું બધું અહીં નહીં રહે છે. તો જે અહીંનો અહીં રહે છે એ બધો કચરો છે. કચરાને આપણે શું કરીએ છીએ? બીજા એને ગાર્બેજમાં ફેંકી દઈએ છીએ. દર બુધવારે આવતા પહેલા, કારણ કે ગુરુવારે અમારે ત્યાં પેલો ટ્રક આવે છે ગાર્બેજ કલેક્ટિંગ અમારા એરિયામાં, તો બુધવારે હું પહેલાં ગાર્બેજને રોડ પર મૂકીને પછી હાથ બહાર મૂકીને અહીં પછી આવું છું બુધવારે. અત્યારે ઇટ ઇઝ ઓન ધ કર. ભગવાન કહે છે આ કચરામાં શા માટે ટાઈમ બગાડે છે? Why are you wasting your time? And you have done this for many lives. અનેક જન્મથી તું એ જ કરતો. આજે કોઈક દાડો તો આંખ ખોલ. એ આંખ ખોલવાને માટે ભગવાન એક અહીંયા સાધન મૂકી ગયા છે, કોણ? ભગવદ્ ગીતા. ભગવદ્ ગીતા શું કરે છે? આપણી આંખ ખોલે છે. બીજું કશું કરતી નથી. એકવાર આંખ ખોલી એટલે આપણે આપણી જાતે રસ્તો શોધી લઈશું. કોઈ માણસ જતો હોય રાતે અંધારામાં, આપણે એને ટોર્ચ આપી દઈએ તો એ શોધી લેશે રસ્તો. પછી ટોર્ચથી પછી એને બહુ કંઈ મદદ કરવાની જરૂર નથી. દે વિલ ફાઇન્ડ ધ વે. ભગવાન અહીંયા ગીતા નામની ટોર્ચ આપી છે આપણા. ધીઝ આર ધ વેઝ યુ કેન ગો. ધીઝ આર ધ માઇલસ્ટોન્સ યુ વિલ રીચ. પણ આપણે અનુસરવાને માટે તૈયાર. આપણને ભરોસો નથી. કારણ કે કૃષ્ણના રસ્તે જવા માટે આપણે બુદ્ધિની પાર જવું પડશે, ઇન્દ્રિયોની પાર જવું પડશે. જે અજ્ઞાત છે એમાં પ્રવેશ કરવો પડશે. શ્રદ્ધાની શરૂઆત ક્યારે થાય? કે જ્યારે જે જ્ઞાત છે, જે આપણે જાણીએ છીએ એમાં આપણને સિક્યોરિટી લાગે. આપણને અત્યારે કોઈ અહીંથી તમે આમ જજો, લીલબંધ જશો, વી નો ધ વે. કોઈ અત્યારે કે અહીંથી આમ આગળ બીજા અલાબામાં જાઓ તો થોડી આપણને ઇન્સિક્યોર, કારણ કે વી ડોન્ટ નો ધ વે. હવે જો જીપીએસ છે એટલે વાંધો નથી આવતો, પણ અજ્ઞાતમાં જે આપણે જાણતા નથી એમાં આપણને જરા ડર લાગે. આજે આઈ સર્જરી કરવાની હોય તો આપણને કેટલા સવાલ આવે અંદર. પણ જે આઈ સર્જન છે એને કશો પ્રોબ્લેમ જ નથી ને, એ હજારો કરે છે, એ કર્યા જ કરે છે રોજ. હી ઇઝ નોટ અફ્રેડ, બટ વી આર અફ્રેડ, કારણ કે આપણા માટે અજ્ઞાત છે. અજ્ઞાતમાં પ્રવેશ કરવાની હિંમત, એનું નામ છે શ્રદ્ધા. બુદ્ધિથી આગળ જવાની હિંમત અને સાહસ, એનું નામ છે શ્રદ્ધા. તો એ રીતે ભગવાન કહે છે આવો યોગી ચારે બાજુ બ્રહ્મનો. અને ભગવાને અનેક પ્રકારના યજ્ઞોની વાત કરી, સંયમ અગ્નિની વાત કરી. ઇન્દ્રિયોને જેમ કાચબો પોતાની ઇન્દ્રિયોને અંદર સંકોચી લે છે, એવી રીતે સ્થિત પ્રજ્ઞ વ્યક્તિ, આત્મજ્ઞાની વ્યક્તિ પોતાની ઇન્દ્રિયોને વિશ્વના ભોગમાંથી પાછી ખેંચી લે છે, જબરદસ્તીથી નહીં, સમજીને કે હવે એમાં કશું છે નહીં, ખાલી ખોટો મનુષ્ય જન્મ વેડફી નાખ્યો છે. જગતની અંદર માણસને શું આકર્ષણ હોય? ધનનું આકર્ષણ હોય, સંપત્તિનું આકર્ષણ હોય, સ્ત્રીને પુરુષનું આકર્ષણ હોય, પુરુષને સ્ત્રીનું આકર્ષણ હોય, ફેમિલીનું આકર્ષણ. ભગવાન કહે છે આ બધું મિથ્યા છે, અહીંયા રહી જવાનું છે. ઇઝ નોટ ગોઈંગ ટુ કમ વિથ યુ. તો એનાથી તો મુક્ત થઈ જા અને સંયમ અગ્નિમાં પ્રવેશ કરીશ તો એ પણ એક જાતનો યજ્ઞ છે. અને એ યજ્ઞમાં પ્રવેશ કરીશ તો પણ તું મને પામી જઈશ. હવે ભગવાન બીજા યજ્ઞની વાત કરે છે. ભગવાન કહે છે સેવા ધર્મ, સર્વિસ. આપણને બહુ ઇઝી લાગે, પણ ભગવાન કહે છે ઈશ્વરાર્પણ ભાવનાથી સેવા ધર્મ. ઈશ્વર અર્પણ ભાવનાથી સેવા ધર્મ, એ પણ એક યજ્ઞ થાય છે. સામાન્ય રીતે આપણી સેવા કેવી હોય છે? આપણી સેવામાં પણ થોડો અહંકાર હોય છે. આપણી સેવામાં પણ આપણે એવી આશા હોય છે કે સમ પીપલ વિલ એકનોલેજ કે તમે બહુ
સારું કામ કર્યું. આપણા કંઈ ને કંઈ આશા હોય છે. ઈશ્વર અર્પિત ભાવનામાં એવું છે કે હું કરનારો હું નથી, ભગવાન કરાવે છે તે હું કરું છું. અને ભગવાને મને સેવા કરવાનો મોકો આપ્યો છે, ભગવાને મને સેવા કરવાની શક્તિ આપી છે, ભગવાને આપેલી શક્તિનો જ મેં ઉપયોગ કરે છે. એમાં કંઈ મેં મોટી ધાડ મારી નથી. કરનારો હું નથી, એ જે કરાવે છે એ હું કરું છું. એવું કરતાપણાની જેની ભાવના ચાલી રહી છે, અને અને જે કંઈ કરે છે તે ઈશ્વરને અર્પણ કરવાની ભાવનાથી કરે છે. એનું નામ છે સેવા યજ્ઞ. આ પણ એક યજ્ઞ છે, મોટો યજ્ઞ છે અને મુશ્કેલ યજ્ઞ છે. આમ બહુ ઇઝી લાગે છે, પરંતુ આ ભાવના જરૂર છે કે પ્રભુ કરવાવે, પ્રભુ મારા માધ્યમથી બધું કરાવડાવે છે, અને એ જે કરાવડાવે તે હું કરું છું. એમાં વચ્ચે હું કોઈ છું નહીં, અને મને કોઈ યશ માન એવી અપેક્ષા નથી. કરીને હું ભૂલી જાઉં છું, અને એવી રીતે સેવા ધર્મ હું કરું. સેવા ધર્મ એટલે મનુષ્યોની સેવા એવું નહીં, પ્રાણીઓની, પશુ પક્ષીઓની પણ સેવા તમે કરો તો દેટ ઇઝ ઓલ્સો એ સર્વિસ. ઇફ યુ સ્ટાર્ટ એ પ્રોજેક્ટ ટુ સેવ ધ મરીન લાઈફ, અને એમાં તમે ભગવાન જે કરાવે તે હું કરું છું, કરનાર હું નથી. તમને કોઈ એક્સપેક્ટેશન નથી કે કાલે છાપામાં તમારો ફોટો આવશે, ઓર યુ વિલ હેવ એ ફોટો ઓપોર્ચ્યુનિટી. તમને કોઈ અપેક્ષા નથી, તમે કરીને ભૂલી જાઓ છો. અને એ ભાવનાથી, ઈશ્વર અર્પણ ભાવનાથી કે ભગવાન આ સેવા પણ તારા ચરણોમાં અર્પણ છે. કાયેન વાચા મનસેન્દ્રિયવ્યા બુદ્ધ્યાત્મના વદ પ્રકૃતિર સ્વભાવાત કરોમિ યદ્યત સકલમ પ્રયત્ને નારાયણાય ઇતિ સમર્પયામિ. કાયાથી, વાચાથી, મનથી, બુદ્ધિથી જેવું કંઈ હું કરું એ ભગવાન તારા ચરણોમાં અર્પણ છે. પણ આ યોગી એવો છે, એ તારા ચરણોમાં અર્પણ છે એવું પણ બોલતો નથી, કારણ કે તારા ચરણોમાં હું અર્પણ કરું છું એ પણ સ્ટેટમેન્ટ ક્યારે મોઢામાંથી આવે કે જ્યારે એવી ભાવના હોય કે મેં કર્યું છે, તો જ તમે અર્પણ કરી શકો. હું આજે $100 મંદિરમાં આપું ને કહું મેં $100 આપ્યા છે, એનો અર્થ એમ કે એ $100 મારા હતા, એવી મારી પહેલાં ભાવના હતી. ત્યારે જ હું કહી શકું ને કે મેં $100 આપ્યા છે. આ માણસ એવું પણ બોલતો નથી કે હું તારા ચરણોમાં અર્પણ કરું છું, કારણ કે એવું ભાવના જ નથી રાખતો કે મેં કર્યું છે. કરતો જાય છે અને ભૂલતો જાય છે, કરતો જાય છે અને ભગવાનના ચરણોમાં રાખતો જાય છે, અને મેં કર્યું છે એવી ભાવના જ નથી રાખતો. એટલે કરીને તરત જ ઈશ્વર અર્પણ થઈ જાય છે. As soon as he finishes, it is at the lotus feet of the Lord. You understand? હું અર્પણ કરું છું એ બીજું સ્ટેપ કરવાની જરૂર નથી. સેકન્ડ સ્ટેપ, okay God, I have done this much work, please accept it. એનો પણ સવાલ નથી, because even while he was doing, it was working with that ભાવના, working with that philosophy. એ જ ભાવનાથી ભગવાન તારા ચરણોમાં અર્પણ છે. ખાલી he becomes a conduit of the divine. નિમિત્ત માત્ર ભવ સવ્યસા છે. આ નિમિત્ત શબ્દ જગતની કોઈ ભાષામાં નથી. Conduit તો બહુ is a very weak translation. નિમિત્ત, you just become a conduit of my overall desire. એ અર્જુન બધા મરી જ જવાના છે, પણ તું માર, મારા વતી તું માર. મય્યવ તે નિહતા પૂર્વ એવા, આ બધાને મેં પહેલાથી મારી જ નાખ્યા છે. નિમિત્ત માત્ર ભવ સવ્યસા છે. તું ખાલી એનો યુ બીકમ એ કંડ્યુટ. તારે કંડ્યુટ ના થવું તો કંઈ નહીં, કોઈ બીજો આવશે. પણ યુ બીકમ એ કંડ્યુટ એન્ડ ડોન્ટ થિંક દેટ યુ હેવ ડન ઇટ. કારણ કે નથી તું મારનારો, નથી તું બચાવનારો. આ ભાવનાથી તું લડીશ તો તને પાપ લાગશે નહીં. તું યોગી બનીને લડ, અર્જુન બનીને ના લડીશ. તું અર્જુન બનીને ના લડીશ, પણ તું યોગી બની લડ કે શું ફાયદો થશે, શું નુકસાન થશે, મરીશું કે બચીશું, કેટલો લાભ થશે, કેટલું ધન મળશે, કેટલા લોકો, કેટલો મોટો મને મહેલ મળશે. Forget about all those expectations. You do your duty, and your duty is to protect the general masses of people from the evil of this Kaurava. આ કૌરવોના સકંજાની અંદર, કૌરવોના સરમુખત્યાર શાહીમાં કૌરવો દુષ્કર્મી છે
એની અંદર લોકો લીબાઈ ના જાય એના માટે તું વચ્ચે એ લોકોનું રક્ષણ કર. ઇટ ઇઝ યોર ડ્યુટી એઝ અ રોયલ્ટી. એન્ડ ઇવન ઇફ યુ આર ડેડ, નો મેટર, ડઝન્ટ મેટર. તો એ રીતે તું કરીશ તો પણ એ પણ સેવા ધર્મ છે. પણ મેં કર્યું છે એવી ભાવના ન રાખે. ભગવાન 18મા અધ્યાયમાં પણ કહે છે યસ્ય ના હમ કૃતમ ભાવો, જેને મેં કર્યું છે એવી ભાવના નથી. બુદ્ધિ યસ્ય લિપ્ત, જેની બુદ્ધિ મેં કર્યું છે એવું લીપાયમાન થતી નથી. The intellect doesn't get attached. હત્વાપી સૈમામ લોકાન કૃત્વાપી ન નિબધ્યતે. સમગ્ર લોકોને મારી નાખશે છતાં પણ એને એના કર્મનું બંધન લાગતું નથી, કારણ કે મેં કર્યું છે એવી એની ભાવના નથી. શ્રી કૃષ્ણની વાતો અદ્ભુત છે. ભગવાન કહે છે સુખ દુઃખે સમે કૃત્વા લાભાલાભો જયા જયો તતો યુદ્ધાય યુજ્વસ્વ નૈવમ પાપમ વાપ્સ્યસે. સુખ દુઃખને સમાન કરીને, લાભ અને ગેરલાભને સમાન કરીને, હાનિ અને લાભ, માન અપમાનને સમાન કરીને તું લડીશ તો અર્જુન તને પાપ લાગશે નહીં. જુદો ઇઝ અ ડિફરન્ટ કાઇન્ડ ઓફ લો. બાકી આપણે કોઈને પાપ મારી નાખે તો સીધા જેલમાં, ભલે આપણે સાચા હોઈએ તો એ જેલમાં જ. ભગવાન કહે છે મારા કાયદા જુદા છે. આઈ હેવ ડિફરન્ટ કાઇન્ડ ઓફ લો. ઇફ યુ આર એક્સરસાઇઝિંગ યોર ડ્યુટી ફેથફુલી એન્ડ ફોર અ ડિવાઇન પર્પઝ. આ એક તો ધર્મયુદ્ધ છે. આ ઇવેલ અને ગુડ વચ્ચેનો આ યુદ્ધ છે. એમાં તું મરી જાય કે જીવે, ઇટ ડઝન્ટ મેટર. યુ ડુ યોર પાર્ટ. યુ ડુ યોર પાર્ટ. તારો પાર્ટ. Honor and shame from no condition rise. Act well your part. There all honor lies, says Shakespeare. He has written in Shakespeare somewhere in Macbeth or somewhere, I don't know where. Life is a stage and we are all actors on this stage. કૃષ્ણ એ જ કહે છે આ એક નાટક છે મોટું જગતનું, એમાં તારો ભાગ ભજવવાનો છે. તને જયદેવ જાનીનો રોલ આપે છે, જયદેવ જાનીનો રોલ કરો. કાલે ઉઠીને હું કઈ નાઇજીરિયામાં જન્મ હોઈશ તો ત્યાં મારે નાઇજીરિયામાં આવે કે નાઇજીરિયન I have to do my role. Whatever role you assign, you do it nicely. Bad role or good role doesn't matter. Do it nicely. અને એની અંદર મેં કરવી છે એવી ભાવના નહીં રાખે તો શું થશે? તારું જે આ નાટક છે ને, આ નાટકનું નામ થઈ છે લીલા. શ્રી કૃષ્ણએ નાટક કર્યું અને લડાઈ, આ કર્યું, તે કર્યું, ફલાણું કર્યું, આટલી બધી સ્ત્રીઓ, પણ કૃષ્ણ વોઝ નોટ એટેચ ટુ એનીથિંગ. હી વોઝ ટોટલી અનએટેચ. એટલા માટે જ્યારે અનએટેચ રીતે આપણે ડ્રામા કરીએ તો એનું નામ આપણા શાસ્ત્રોમાં બહુ સરસ નામ આપ્યું. અનધર કોઇન્ડ એક્સપ્રેશન યુ વિલ નોટ ફાઇન્ડ એનીવેર ઇન ધ વર્લ્ડ. અને એને સનાતન ધર્મ એનું નામ આપીશું લીલા. તમે અનાસક્તિથી કોઈ પણ જાતના ફાયદા ગેરફાયદાની પરવા કર્યા વિના તમે નિષ્કામ ભાવે કર્મ કર્યા કરો તો તમારી જિંદગી એક નાટક થઈ જશે. પણ એ નાટક કેવું? ઉચ્ચ કક્ષાનું નાટક છે, માટે એનું નામ છે લીલા. એટલે કૃષ્ણના જીવનને આપણે શું કહીએ? લીલા. રામના જીવનને આપણે શું કહીએ? લીલા. દે આર નોટ એટેચ્ડ. સીતા ખોઈ જાય તો એ રામ રડે છે, પણ રામ કઈ અંદરથી નથી રડતા. એ તો ઉપરથી ઇઝ પ્લેઇંગ ધ ડ્રામા કે વાઇફ ગઈ તો રડવું તો પડે ને જરા. વાઇફને તો ખોટું લાગશે. નોટ ધેટ. પણ રામ વોઝ ડુઈંગ એ ડ્રામા. પણ એ ડ્રામામાં અનએટેચમેન્ટ, ટોટલી અનએટેચ્ડ. ડુ યોર પાર્ટ, ધેટ્સ ઓલ. સો ધેટ્સ વાય વી કોલ ઇટ રામલીલા, કૃષ્ણ લીલા. બધા સંતોનું જીવન પણ લીલા હોય છે. દે ડુ વોટ એવર ધેટ કમ્સ, દે ડુ. જે કંઈ જીવનમાં કરવાનું આવી પડે, જીવનમાં કંઈ કરવાનું તો આવશે ને. તમે પતિ હો, પત્ની હો, પિતા હો, માતા હો, સમ ડ્યુટી વિલ કમ, કે ડુ ઇટ. પણ બહાર બધું થયા કરશે, અંદર તમે પરમાત્મા જોડે જોડાયેલા રહો. યોર ડુઈંગ ઇઝ ડિફરન્ટ એન્ડ યોર બેઇંગ ઇઝ ડિફરન્ટ. યુ સી ધ પોઈન્ટ? ઇનસાઇડ યુ આર in oneness with your own self. Your being is different and outside જે કંઈ કરવાનું થાય છે, જોબ પર જવાનું તો જઈએ. લોન બહુ મોટી થઈ ગઈ, લોન મૂવિંગ કરવું જ પડશે. ઘરમાં બહાર ખરાબ લાગે જરા પેઇન્ટિંગ કરવું પડશે. પણ એવી ભાવના નહીં કરો કે કરનાર હું નથી, જે કરાવે છે તે ભગવાન કરે. એટલે કબીર કહે છે જો જો કરું સો પૂજા. હું જે કંઈ કરું છું તે પૂજા જ છે.
કબીરને આત્મજ્ઞાન થઈ ગયું તો એ રોજ પેલી ચાદર વણતા હી વોઝ વીવિંગ બેડશીટ્સ અને વેચવા જતા હતા. લોકોએ પણ કહ્યું એમના શિષ્ય કહે શા માટે વેચવા જાવ છો, હવે તો આ બંધ કરો. કબીર કહે છે મારે મારો બોજ મારા ઉપર ઉઠાવવાનો છે, મારો ભરણ પોષણ મારે કરવાનો, લોકોના ડોનેશન પણ મારે જીવવું નથી. સી ધીસ અ ટ્રુ સેન્ટ. આજકાલના સાધુ આપણે જોઈએ છે મંદિરમાં બેઠા છે, ડોન વધી છે, ઉપર નીચેથી બધી રીતે વધી ગયા છે, ધર્મનો ઉપદેશ કરે છે, પોતાનું ભરણ પોષણ પોતે નથી કરતા અને ઉપરથી બહુ સાધુ હોવાનો અભિમાન રાખે છે. કબીર ઇઝ અ ડિફરન્ટ પર્સન, ટોટલી ડિફરન્ટ. ચાદર વેચવા જાય, ચાદર વેચતી વખતે કોઈ લેવા આવે ને કે રામ ઘરાક ને રામ મેં તારા માટે આ ચાદર બનાવી, કારણ કે એને બધે ચાર બાજુ બ્રહ્મ દેખાય છે, ગ્રાહકની અંદર પણ એને રામ દેખાય છે. એ પોતે એ રામ, આ રામે ચાદર તારા માટે બનાવી છે, હું પણ રામ છું, આ ચાદર પણ રામ સ્વરૂપ છે, તું પણ રામ સ્વરૂપ છે, આ ચાદર. કોઈ મુસલમાનો કે એ રહીમ, રહીમે તારા માટે રહીમ સ્વરૂપ ચાદર બનાવી છે. એક ભાવના હતી. એટલે એ રીતે સેવા યજ્ઞમાં શું છે, બધું ઈશ્વર અર્પણ ભાવનાથી કરનારું નથી, જે ભગવાન કરાવે તે કરવું છે. પછી એમાં તમે જે કંઈ કરો તે પૂજા થઈ જાય. પછી તમારા ઘંટડી લઈને આમ આરતી બતાવો ને આમ એંગલથી જ દો ને અમુક જગ્યાએથી અગરબત્તીનો ધુમાડો કરો ને આમ કરો ને આમ કરો, બધાને પાણી ચાટો. એ બધા ક્રિયાકાંડમાં તમારે પડવાની જરૂર નથી. તમે જે કંઈ કરો તે પૂજા છે. તમે જીવતા જાગતા ચાલતા ફરતા મંદિર છો. તમે જ્યાં જાઓ ત્યાં મંદિર ઊભું થઈ જાય છે. રમણ મહર્ષિ જ્યાં જાય ત્યાં મંદિર ઊભું થઈ જાય. રામકૃષ્ણ પરમહંસ જ્યાં જાય ત્યાં રામ ને કૃષ્ણ બંને હાજર છે. એ જીવતા એકના જ્યાં જાય તે ભાગવત સ્વરૂપ પોતે થઈ ગયા. એ કશું ના બોલે તો પણ એમનામાંથી ભાગવત છલકી રહ્યું છે, છલકી રહ્યું છે. મંદિરો પર તો આપણે જવું પડે ને, બરાબર. We have to go around. Oh, sorry, thank you. Okay. You went away, huh? So, કહેવાનો ભાવ ઈશ્વર અર્પણ ભાવનાથી. પણ આપણી સેવામાં શું છે કે એક રેસા માત્ર પણ જો આપણી ભાવના હોય ને કે મેં કરવી છે, તો ઈશ્વર અર્પણ ભાવનાથી સેવા થઈ નથી અને સેવા યજ્ઞ કહેવાય નહીં. એક તનિક માત્ર એક ઘાસના તણકલા જેટલી પણ ભાવના હોય ને, હૃદયના સાતમાં પડે પણ, ચામડીના સાતમાં પડે પણ એવી ભાવના હોય કે મેં કર્યું છે, તો એ આપણો સેવા ધર્મ થતો નથી. કરીને માણસ ભૂલી જાય છે. પણ આપણી જે સેવા હોય છે ને એમાં આપણી ઘણો આપણો અહંકાર વધારે હોય છે. ઈશ્વર અર્પણ નથી હોતું, આપણી સેવા અહંકાર અર્પણ હોય છે. સામાન્ય દાખલો કે તમે રસ્તામાં જતા હો, કોઈનો સેલફોન પડી ગયો, તમે ઉંચકીને એને આપી દો છો, એ ભાઈ તમારો સેલફોન પડ્યો. જ્યારે તમે આપો છો ત્યારે તમને કોઈ અપેક્ષા નથી કે માણસ તમને થેન્ક યુ કહેશે કે આ કહેશે કે $1 ઇનામમાં આપશે. યુ આર નોટ એક્સપેક્ટિંગ એનીથિંગ. પણ પેલો માણસ તમારી સામે જોઈ જ નહીં, સેલફોન લઈને ચાલતો હોય જતો જ રહે, તો આપણને થાય કે આ કેવો માણસ છે, જરા થેન્ક યુ તો કેવું જોઈએ. એનો અર્થ એમ કે થેન્ક યુ સાંભળવાની આપણી એક્સપેક્ટેશન હતું, પણ જ્યારે આપ્યું ત્યારે એવું નહોતું. પણ અંદર હૃદયના સાતમાં પડે તો એવું હતું કે હી વિલ એપ્રિસિએટ, હી ઓર શી વિલ એપ્રિસિએટ. એ બેન તમારો આ કાસ્કો પડી ગયો, તમારું લિપસ્ટિક પડી ગઈ, અને બેનને તમારી સામે પણ ના જુએ, એક નાનકડો સ્મિત પણ ના આપીને ચાલતા જઈએ બેન, એમ થાય કે કેવી જાતની આ વોટ કાઇન્ડ ઓફ વુમન ઇઝ ધીસ, કેનોટ ઇવન થેન્ક મી. પણ આપ્યું તારે આપણે એમ માનીએ કે હું કેટલો સારો છું, હું સેવા ધર્મી છું, સેવા ધર્મમાં યજ્ઞમાં છું, પણ પેલો ઝટકો મારી લઈને જતો રહે, આપણને એમ થાય કે ના આ ખોટું થયું. એવું થાય જ્યારે આપણે છોકરાઓને ઉછેરતા હોઈએ, નાના છોકરાઓ, નાનું બાળક હોય, રાતે માથું પડ્યું, રાતે ઉલટી કરે, આપણા કપડા પર ઉલટી કરે, આપણે બરોંગમાં આવીએ, હજી આપણે આપણા કપડાં બદલવાના, છોકરાને પાછું રાતે અડધી રાતે નવડાવવાનો, આપણી ઊંઘ ઉડી જાય, એને દવા હાલવાની, ધીમે ધીમે કરીને સુવાડવું હોય, એને રમવું હોય આપણી જોડે, અડધી રાતે રમવું હોય, 2 કલાક રમે ને પછી સુવે, તમે પછી સુવા જાઓ, પાછો આખી રાત જાય. છોકરાની તમે સેવા કરતા હોય ત્યારે આપણને જરા પણ અપેક્ષા નથી કે મોટો થઈને આપણે ઘરના થઈશું ત્યારે સેવા કરશે, એવી
એવી આપણને જરા પણ આશા નથી એવું આપણે માનીએ છીએ. પણ એ જ છોકરો જ્યારે મોટો થઈ જાય, તમને ગમે તેમ બોલે અથવા તેનું લગ્ન થઈ જાય, બહુને જ જોયા કરે, માને જુએ જ નહીં, ત્યારે આપણને મા બાપને એમ થાય કે તને એના માટે મોટો કરેલો, 9 મહિના રાખેલો પેટમાં. જ્યારે ઉછેરતા હતા ત્યારે એવી ભાવના નથી, પણ અંદર ભાવના દબાયેલી પડેલી. જ્યારે એ છોકરો ગેરવર્તાવ કરે, એ છોકરી ગેરવર્તાવ કરે, ત્યારે આપણા મોઢામાંથી ભૂલાઈ જાય કે અમે તને કેટલી તને મદદ કરેલી, તું બધું ભૂલી ગયો, તું છોકરી બધું ભૂલી ગઈ, તો મારી સામે ગમે તેમ બોલે છે. એનો અર્થ એમ કે આપણી જે સેવા હતી એ 100% ઈશ્વર અર્પણ નથી. થોડો તો આપણને કંઈક અપેક્ષામાં પાછું મળશે. છોકરો આપણી સાથે ખરાબ રીતે વાત નહીં કરે, આપણી સેવા કંઈક તો કરશે, એવી થોડી ભાવના હતી ને હતી છે. સીધા દબાયેલી ભાવના છે. આપણે બધા માણસો સારા છે, પણ એની અંદર પણ આપણા ધર્મની અંદર આપણી સેવા ધર્મમાં પણ થોડીક તો આશા છે, જે આપણને પણ ખબર નથી પડતી. આપણે ક્યાંય અમુક સમાજમાં આપણે કામ કરીએ પછી ફંક્શન થાય અને એમાં જો પેલો આપણો આભાર દર્શન વોલન્ટિયરના લાંબુ લિસ્ટ હોય છે ને, કોઈનું નામ ના બોલાય તેને ખોટું લાગી જાય. એનો વોલન્ટિયરે સેવા જરૂર કરી છે, પણ એનું નામ દેવાય એટલી એની આશા છે. તો ભગવાન કહે છે એ સેવા યજ્ઞ નથી. તમને આશા હતી, એ સેવા ધર્મનો યજ્ઞ નથી. હા, સેવા કરી સારી વાત છે, નોટ એ બેડ થિંગ, ઇટ્સ એ ગુડ થિંગ. પણ એ સેવા યજ્ઞની વ્યાખ્યામાં આવતું કારણ કે તમને આશા હતી, તમને કોઈ એપ્રિસિએટ કરશે. અને તમારું નામ ના દેવાય, તમે બીજા દાડે કમિટીમાં ઊભા થઈ જાઓ કે મેં આટલું કર્યું તો મારું નામ તો બોલ્યા પણ નહીં. મને નામની કોઈ આશા નથી, પણ એટલીસ્ટ બોલવું તો છે. પાછું આપણે એવું પણ કહીએ, વી ટ્રાય ટુ કવર અપ એન્ડ મેક ઇટ મોર સોફિસ્ટિકેટેડ, કે મને કંઈ નામ દેવાની આશા નથી, પણ એટલીસ્ટ થોડુંક તો કહેવું જોઈએ ને કે મેં આટલું બધું કામ કર્યું. મીન્સ આપણી જે સેવા છે એ કૃષ્ણની જે વ્યાખ્યા છે એમાં ફિટ નથી. કોઈ નવા ઇમિગ્રન્ટ આવે ને આપણે અહીંયા વેલ સેટલ હોઈએ અને આપણને એમ કે બિચારો આ સેટલ થઈ, આપણી ઘરમાં ગાડી જૂની પડી હોય, તું આ ગાડી લઈને $1 તને વેચી કાઢો છે. $1 ઇનવોઇસ ખાલી નામ ખાતર કે ભાઈ ઇટ હેઝ બીન સોલ્ડ એટ એ માર્કેટ વેલ્યુ $1. આપણે એને કહે જા તારું ભલું થશે. આપણને કોઈ આશા નથી. અને કાલે નવો ઇમિગ્રન્ટ આપણો વિરુદ્ધ થઈ જાય, સમાજમાં આપણા વિરુદ્ધ બોલવા માંડે, તો આપણા મોઢામાંથી શું નીકળે કે તને આટલી મદદ કરેલી, આના માટે કરેલી. એનો અર્થ એમ કે જ્યારે મદદ કરેલી એ અંદર દબાયેલું પડું કે આપણી વિરુદ્ધ કામ નહીં કરે. તો આપણે મદદ કરીએ સારી વાત છે, ઇટ ઇઝ નોટ એ રોંગ થિંગ. પણ એ સેવા ધર્મની વ્યાખ્યા, કૃષ્ણની જે વ્યાખ્યા છે અહીંયા, સેવા ધર્મનો યજ્ઞ ક્યારે થાય એ તમે કરીને ભૂલી જાઓ છો. પેલો જૂતા મારે તો પણ એને આશીર્વાદ કે હું કોણ કરનારો આવ્યો તો તને મદદ કરનારો તો ભગવાન હતો. એક ગાડી પડી રહી હતી, મેં તને આપી, એમાં શું મોટી ધાડ મારી, લઈ જા. આ ભાવના આપણામાં હોતી નથી. વેરી ડિફિકલ્ટ. તમને ગઈકાલનો દાખલો, સનાતન મંદિરમાં હું આ જ ટોપિક ઉપર બોલતો હતો કે સેવા ધર્મની અંદર જરા પણ આપણને અપેક્ષા ન હોય. અને હું પ્રવચન કરતો હતો, એક ફોન મારા પર આવ્યો અને મેં કોલર આઈડીમાં નામ જોયું. જેવું નામ જોયું કે તરત એ બેનનો બહુ વખત જ ફોન આવ્યો. નામ જોયું કે તરત જ મને એવું યાદ આવ્યું કે આ બેનને અમે આફ્રિકામાં બહુ મદદ કરેલી, એમનો ફોન આવ્યો. સી મારું પણ એટેચમેન્ટ છે. મેં કેવી રીતે યાદ કર્યા એમને કે મેં એમને બહુ મદદ કરેલી આફ્રિકામાં. એવું નહીં કે આ વ્યક્તિનો ફોન આવ્યો, હા એમને મેં બહુ મદદ કરેલી. તો મેં મદદ કરેલી ત્યારે કોઈ જાતની અપેક્ષા નથી. વી જસ્ટ હેલ્પ્ડ આઉટ. I was well settled. અને she came to Nigeria. અને એ બેન છે તે એક હોટલમાં રહેતા હતા. એમને ઇન્ડિયામાંથી કોઈ ખોટી માહિતી આપી દીધી. 5 દાડા હોટલમાં રોજના $100 હોટલવાળાએ $500 લઈ લીધા. એમની પાસે ખાલી 700 જ હતા, 200 જ રહેલા. અને હોટલનો બેરર છે તે અમને મળવા લઈ આવ્યો. ત્યારે એ બેનની આંખમાં આંસુ હતા અને એકલા હતા. બેન ડિવોર્સી હતા, છોકરા ઇન્ડિયામાં હતા, બધું વેચીને આવેલા ટુ મેક હર લાઈફ ઇન આફ્રિકા. એટલે હું ને મારા પત્ની તો ખાલી 2 જણા જ હતા અને અમારી પાસે 4 બેડરૂમનું કંપની આપેલું. ઘરમાં નોકર ચાકર હતા, અમારે કંઈ ખોટ નથી. એટલે અમે કહ્યું કે તમે અમારી ઘેર રહી જાઓ. અરે વાહ, અમે એવું કહ્યું. અમારી ઘેર 3 મહિના રહ્યા. પણ ફોન આવ્યો જ્યારે અમે કંઈક કર્યું ત્યારે એવી આશા નથી કે એ બેન she will do something in real. We never expected because we were very well to do and she really needed
પણ અમે કોઈ દાડો એવું આશા નથી રાખી, પણ જ્યારે ફોન આવ્યો ત્યારે મારા મનમાં શું આ ભાવના થઈ, અમે એમને મદદ કરી હતી. એનો અર્થ એમ કે હૃદયના સાતમા પડે પણ મેં કર્યું છે એવી ભાવના છે. માટે અહંકાર અર્પિત સેવાથી એ સેવા છે તે ઈશ્વર અર્પણ સેવા નથી. માટે એ સેવા ધર્મની વ્યાખ્યામાં, સેવા ધર્મના યજ્ઞની વ્યાખ્યામાં એ ફિટ થતું નથી. માટે એ સેવા હતી પણ અહંકાર અર્પિત હતી, ઈશ્વર અર્પણ નથી. માટે એ યજ્ઞમાં એની આ વ્યાખ્યા આવતી નથી. જ્યાં જ્યાં પણ આપણી કંઈ ને કંઈ આશા છે ત્યાં સેવા સારી વસ્તુ છે, ખોટી વસ્તુ નથી, કરતા જ રહેવી જોઈએ. પણ એની અંદર જો આપણી ભાવના હશે, હૃદયમાં ઊંડે ઊંડે જેની આપણને પણ ખબર નથી એવી ભાવના હશે કે મેં કરી છે, તો ભગવાન કહે છે તો સેવા એ યજ્ઞ નથી બનતી, એ ઈશ્વર અર્પિત નથી થતી, એ અહંકાર અર્પિત થઈ જાય છે. કહેવાનો ભાવાર્થ એવો છે કે સેવા, ઈશ્વર અર્પિત સેવા બહુ મોટી વસ્તુ છે, કરવી બહુ મુશ્કેલ છે, વેરી ડિફિકલ્ટ. વેરી ફ્યુ પીપલ હેવ બીન એબલ ટુ ડુ ઇટ. દે હેવ ડન ઇટ. સંત લોકોએ કર્યું છે. જેની સેવા કરી એ લોકોએ સંતની સામે કાદવ ઉછાળ્યો, છતાં પણ સંત એના માટે પ્રેમ અને તારું પણ કલ્યાણ થાય એવી ભાવના રાખી છે. અને ક્યારેય પણ એમને અનુભવી નથી કે મેં તને મદદ કરી દી. મદદ કરનાર હું કોણ આવ્યો? ઉપરવાળો જે મારા માધ્યમથી કરે છે એ બધું થયા કરે છે. Who am I to do it? It is him who is doing everything through me. I am not the doer. કરતા હું નથી. સેવા કરવાની, તમે મને સેવા કરવાની તક આપી એના માટે હું તમારો આભારી છું. કારણ શું છે કે એને ચારે બાજુ બ્રહ્મનો અનુભવ છે. તો જેને મદદ કરે છે એની અંદર પણ બ્રહ્મ દેખાય છે ને. તો ઇનડિરેક્ટલી એ શું કહે છે કે હું મારી સેવા નથી કરતો, હું બ્રહ્મની જ સેવા કરું છું. અને હું પણ બ્રહ્મ સ્વરૂપ છું, એ પણ બ્રહ્મ સ્વરૂપ છું. તો હું બ્રહ્મ સ્વરૂપ તરીકે એની સેવા કરું તો હું મારી જ સેવા કરું છું. એમાં હું શું ધારવાનું? યુ ગેટ માય પોઈન્ટ? તમે ઘણી વાર એમ કહો તમે નાના ભાઈની સેવા કરો, હેલ્પ કરો. હવે નાનો ભાઈનો હું સરખા જ છે. હા, અમે એક જ માતાના બે સંતાન છે, એમાં શું મોટું કર્યું? એ મારો ભાઈ જ છે ને. એ ભાવનાથી એવી રીતે યોગીને પોતાનામાં બ્રહ્મનો અનુભવ છે, બીજામાં પણ એનો બ્રહ્મનો અનુભવ થાય છે. માટે એ કહે છે હું તો બ્રહ્મની જ સેવા કરું છું, હું બ્રહ્મ સ્વરૂપ છું, તો ઇનડિરેક્ટલી હું મારી જ સેવા કરું છું. એમાં શું દાડ મારી? એમાં શું મોટું મહાન કામ કર્યું? એ એની ભાવના છે. જ્યારે ચારે બાજુ બ્રહ્મ નજર તમને અનુભવ થાય, એક અથવા તો તમે પૂર્ણ રીતે અહંકાર શૂન્ય થઈ જાઓ, ત્યારે જ આ સેવા ધર્મનો યજ્ઞ શક્ય છે. એ વિના સેવા ધર્મનો યજ્ઞ શક્ય નથી. અઘરો છે ને પેપર જરા અઘરું છે, બહુ મુશ્કેલ. કારણ કે હૃદયના સાથમાં પડે પણ આપણને એવી ભાવના રહી જાય છે. આપણા સંતાનની પણ સેવા કરી હોય કે આપણે આપણા મા બાપની પણ સેવા કરી હોય તો પણ એમ થઈ જાય. આપણે આપણા માતા પિતાની સેવા કરતા હોય તો એમ લાગે કે કોઈ આપણો હમણાં મામાનો છોકરો આવીને કહેશે કે તમે બહુ જ સેવા કરો, જયદેવભાઈ માની ગયા, એવું આપણને કહેવડાવવાની થોડીક તો આશા. ત્યારે આપણે પાછા ઉપર કે ના 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 હું કંઈ ખાસ કરતો નથી. પણ પેલો જો કશું ના બોલ્યો તો આપણને એમ થાય કે સાલા કશું બોલ્યો નહીં, એ કશું બોલ્યા વિના જતો રહે. મામાનો છોકરો આવીને એમ થાય કે સાહેબ જરા પણ એને જોયું મારા મા બાપની આટલી સેવા કરું છું, એને થોડા વખાણ તો કરવા જોઈએ ને. પછી આપણે શું એને નકામો છે, એને કોઈ ગુણ દેખાતો નથી. ધીસ ઇઝ અવર મેન્ટાલિટી. ભગવાન કહે છે એ મેન્ટાલિટીમાંથી બહાર આવી જાઓ. કેવી રીતે બહાર આવી શકો? જ્યારે તમે બીજાનામાં પણ રામના દર્શન કરો, ત્યારે દુશ્મનમાં પણ એ બેઠો છે એવું જ્યારે અનુભવ થાય, ત્યારે રાવણમાં પણ રામ છે એવું જ્યારે તમે અનુભવ કરો, ત્યારે જ રામાયણ વાંચ્યું કહેવાય. એ તો રામાયણ વાંચીને તમે રામ રાવણની લડાઈ ચાલીને રાવણને તો મારો જ છે, ખતમ જ કરવો છે, એ નહીં. રામે છેલ્લે કહ્યું કે એ તો મારો જ અંશ છે. રાવણને માર્યો છે, પણ જ્યારે રાવણ મૃત્યુ સૈયા પર પડે ત્યારે રામે લક્ષ્મણને કહ્યું કે રાવણ પાસે તું ઉપદેશ લેવા જા, લર્ન સમથિંગ ફ્રોમ હિમ. તો લક્ષ્મણ કે એની પાસે શું શીખવાનું છે? કે તું જાતો ખરો. તો રાવણ પાસે ધર્મનો ઉપદેશ લીધો. ભીષ્મ પિતામાં આટલું ખોટું કામ કર્યું હશે, દરબારમાં જોઈ રહ્યા, દ્રૌપદીના કપડાં છીનવાની કોશિશ કરી પણ કશું બોલ્યા નહીં. યુદ્ધના અંતે ભગવાન શ્રી કૃષ્ણ પાંડવોને કહે છે ધર્મનો ઉપદેશ ભીષ્મ પિતામહ પાસે લો. કારણ કે એ તો એમનો રોલ કરતા હતા.
નેગેટિવ રોલ હતો. બધાને સારો રોલ કરવાનો ગમે ને. આજે રામ રાવણનું નાટક કરવું હોય તો મને કોઈ કે રાવણ બનો, ના ભાઈ મારે રાવણ નહીં બનવું, હું તો રામ બનીશ. પણ કોઈ કે હું તો રાવણ બનીશ. સ્વીકાર તૈયાર છે અને રાવણનો રોલ બરાબર કરીશ. કે ભીષ્મ પિતામહને એવો નેગેટિવ રોલ આપેલો, એ રોલ એમણે કર્યો છે. બટ ઇઝ અ યોગી, એટલે મૃત્યુ સમયે એમની તો સેવા લેવા જાય, એમની પાસે ઉપદેશ કરે. તો છેલ્લે ધર્મનો ઉપદેશ શાંતિ પર્વ આવે છે મહાભારતમાં, વાંચવા જેવું છે, અદ્ભુત છે. યુ મસ્ટ રીડ ઇટ. શાંતિ પર્વ છેલ્લે કેવી અદ્ભુત વાત છે. યુદ્ધ પછી શાંતિ પર્વ. કેન યુ બિલીવ ધીસ? આપણને કેવું આ કોન્ટ્રાડિક્શન લાગે. ઈરાક વોર પછી આપણે કેવું કે નાઉ સ્ટાર્ટ લવિંગ ઓલ ધ ઇરાકીઝ, કે વાત ઇટ ઇઝ નોટ પોસિબલ. પણ આ શું છે? પ્રેમ છે. તો કંઈ નહીં, મરી ગયા સોરી. કેવું અદ્ભુત યુદ્ધ હતું. વિચાર કરો કે યુદ્ધમાં દિવસ દરમિયાન એકબીજાને મારે પણ રાતે સોરી આઈ હર્ટ યુ સો મચ, કેન આઈ પુટ અ બેન્ડેજ ઓન યુ? દાદા તમને બહુ વાગ્યું હશે, લાવો તમારા પગ દબાઈ આપો. હું ક્યાંક જોયું જગતમાં કે ઇન્ડિયા પાકિસ્તાની વોર થાય પછી બધા પાકિસ્તાની આપણી સેવા કરવા આવે, લાવો તમારો ટાંટિયો જરા ફિક્સ કરી આપો, ની સર્જરી કરી આપો. ને ઇન્ડિયાવાળા ત્યાં પાકિસ્તાન માથે હા બેટા બહુ વાગી ગયું, એવું કોણ કરે? મહાભારતનું યુદ્ધ એટલે અદ્ભુત યુદ્ધ હતું. જ્યારે લડવાનું છે લડો, પણ પછી ડોન્ટ હેટ એનીબડી, ગો એન્ડ સર્વ હિમ ઓલ્સો. માટે અદ્ભુત હતું. આ બધી આપણી બધી જૂની વાતો છે સનાતન ધર્મમાં. ઇટ હેઝ નેવર એવર હેપન્ડ એનીવેર ઇન ધ વર્લ્ડ. ઇટ વિલ નોટ હેપન અગેન. Therefore it has a unique value. It is beautiful. Beyond this world, beyond our imagination. Can you imagine such a thing in current day world? You can never imagine such a thing. You will go and serve your own enemy at the end of the day. It's not possible. You will not do it. અદ્ભુત વાતો છે બધી. કૃષ્ણની વાતો અદ્ભુત છે, મહાભારત અદ્ભુત છે, રામાયણ અદ્ભુત છે. એ બધામાં રાવણની અંદર પણ રામ જોઈએ તો આપણે રામાયણ સાચું પછી, કંસની અંદર પણ કૃષ્ણ જોઈ શકીએ તો જ આપણે મહાભારત બરાબર વાંચ્યું છે, કૃષ્ણને સમજાય. બાકી કંઈ સમજ્યા નથી. બાકી હવે આ રામાયણની સિરીઝ જોઈ, મહાભારતની સિરીઝ જોઈ, આ બધું આપણે જાણે છે. આઈ નો ધ હોલ સ્ટોરી. 4 માણસમાં આપણે બહુ ચર્ચા સારી કરી શકીએ. ઇટ હેઝ નો વેલ્યુ. કંસની અંદર પણ કૃષ્ણનો અનુભવ કરી શકો, રામમાં પણ રાવણ જોઈ, રાવણમાં પણ રામ જોઈ શકો. તો જ આપણે એ લેવલ પર આપણે પહોંચ્યા કે જ્યારે ચારે બાજુ બ્રહ્મનો અનુભવ થાય છે. તો ભગવાન કહે છે એ રીતે જે કરે છે એ વ્યક્તિ જ એમાં પહોંચી શકે. તો આવો જે ઈશ્વર અર્પણની ભાવના જે છે તે કેવળ તમે એનાથી બુદ્ધિથી નથી કરી શકતા, હૃદયથી કરી શકો છો. તમે બુદ્ધિથી કામ કરી શકતા નથી, એ કામ તો હૃદયથી જ કરી શકાય છે. યુ કેનોટ ડુ ઇટ વિથ યોર ઇન્ટેલિજન્સ. That point we will touch next time. Okay, why in this spiritual world intelligence is of no use? I mean, there is some use, but eventually you have to leave the intelligence behind and go further. Eventually you have to leave intelligence behind and go further. Why you have to do that? That point I will explain already 1 hour થઈ ગયું છે. Next time આપણે મળીશું કે સેવા ધર્મની અંદર તમારે બુદ્ધિથી કામ નથી કરવાનું. બુદ્ધિ થોડી વાપરવાની છે, પણ છેલ્લે તો તમારે ભાવનાથી કામ કરવાનું છે. એ ભાવના હશે તો જ ઈશ્વર અર્પણ થશે. બુદ્ધિ હશે તો એમ કંઈ કરનારું છે, કારણ કે બુદ્ધિ હંમેશા કહેશે આમ ધ ડુઅર, અને ભાવના, તમારા હૃદયની ભાવના એમ કહેશે કરનારો તો ઉપરવાળો છે, હું કોઈ નથી. જ્યાં બુદ્ધિ છે ત્યાં અહંકાર છે. બુદ્ધિનું નામ જ અહંકાર છે. Ego is the another name of your intelligence or your super intelligence. બુદ્ધિથી આગળ જઈને આપણે પ્રજ્ઞામાં પ્રવેશ કરવાનો છે. 2 types of things. એક બુદ્ધિ છે, બીજી છે પ્રજ્ઞા. એક બુદ્ધિ છે, બીજી છે મેધા. કોઈકનું નામ હોય છે ને મેધાબેન, જે બુદ્ધિથી આગળ ગયો છે, જેની બુદ્ધિ પરમાત્મામાં જોડાઈ ગઈ છે, એ બુદ્ધિનું નામ છે મેધા. અને જે બુદ્ધિથી આગળ, જે પાંડિત્યમાં નથી ગયો, પોતાની આંતરચક્ષુમાં
અંતર્જ્ઞાનમાં જેણે પ્રવેશ કર્યો છે એનું નામ છે પ્રજ્ઞાવાન. પ્રજ્ઞાવાન, જેના their inner intelligence, the inner eyes have opened up. એનું નામ કહેવાય છે પ્રજ્ઞાવાન. And they are super intelligent. So there is a divine intelligence and there is a worldly intelligence. So go beyond the worldly intelligence. The worldly intelligence only for worldly things. Okay? You have to go into the divine નિશ્ચયાત્મક બુદ્ધિ, દિવ્ય બુદ્ધિ. દિવ્ય બુદ્ધિનું નામ, બીજું નામ છે મેધા, પ્રજ્ઞા. એમાં પ્રવેશ કરવાનો છે. અને એની વાત આપણે નેક્સ્ટ ટાઈમ જ્યારે આવી તો એની સેવા યજ્ઞમાં એ કેવી રીતે આપણને ઉપયોગી થાય છે એ હું તમને સમજાવું. કારણ કે નહીં તો આપણે શું કરીએ છીએ કે બીકોઝ વી આર એજ્યુકેટેડ અને બીકોઝ અવર ટ્રેનિંગ ફ્રોમ ધ અર્લી ચાઇલ્ડહુડ ઇઝ ટુ રિલાય અપોન ઇન્ટેલિજન્સ, આપણે બધું બુદ્ધિથી જ કામ કરતા હોય છે. મા બાપે બુદ્ધિથી કામ કરવાનું શીખવાડ્યું, શિક્ષકે શીખવાડ્યું. So we are automatically programmed to use intelligence in everything. પણ ભગવાન કહે છે તમારે મારા રસ્તા પર આગળ વધવું હશે તો બુદ્ધિનું અભિમાન છોડી નાખજો. બુદ્ધિનું અભિમાન છોડી નાખજો. અહીંયા આપણે બહાર ચંપલ બહાર કાઢીને આવીએ છીએ ને ત્યાં પાટીઓ મારવું જોઈએ. તમારા ચંપલ અને તમારું અભિમાન બે વસ્તુ મૂકીને બહાર. એ લોકો ચંપલ કાઢીને બહાર આવે છે પણ મંદિરમાં એને લડે છે. ત્યાં અભિમાન ટકરાય. કેટલા મંદિરોમાં લડાઈ ચાલે છે, કેટલા મંદિરોમાં. આપણા એટલાન્ટામાં જુઓ, દરેક એના કમિટીમાં જુઓ, લોકો લડવા, they were about to fight at one temple. They are about to pull on swords in Gurudwara or something. એટલે ખાલી ચંપલ બહાર કાઢી નથી આવવાનું, આપણું અભિમાન પણ બહાર મૂકીને આવવાનું છે. એટલે એ વાત આપણે આવતા વખતે લઈશું, આવતા બુધવારે આપણે મળીશું.